નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની નવી યોજના એટલે કે વાલી દીકરી યોજના। આ યોજના સરકારે દીકરીઓ માટે યોજના કાઢી છે। એમાં યોજનાનો ઉદ્દેશ્ય છે દીકરીઓના જન્મનું પ્રમાણ વધારવા, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, બાળ લગ્ન અટકાવવા। લાભાર્થી પાત્રતા એટલે કે લાભાર્થી એલિજિબિલિટી કેટલી છે? દીકરીના જન્મના 1 વર્ષની સમય મર્યાદામાં ફોર્મ ભરવાનું રહેશે। એટલે કે તમારી દીકરી 1 વર્ષની નથી થઈ અને એક વર્ષની અંદર તમારી દીકરી છે એટલે કે 8 મહિના, 6 મહિના, 2 મહિના, 1 મહિના, 9 મહિના, તો તમે આ વાલી દીકરી યોજનાનું ફોર્મ ભરી શકો છો। પ્રથમ 3 સંતાન પૈકી તમામ દીકરીને લાભ મળવા પાત્ર છે। એટલે તમારા ઘરમાં 3 દીકરીઓ છે તો તમને આ લાભ મળી શકે છે। માતા પિતાની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ। એમાં મળવા પાત્ર સહાય શું છે એની આપણે વાત કરીએ। દીકરી પ્રથમ ધોરણમાં આવશે તો પ્રથમ હપ્તો સરકાર દ્વારા 4000 રૂપિયા આપવામાં આવશે અને બીજો હપ્તો 9મા ધોરણ એટલે કે તમારી છોકરી પહેલા ધોરણમાં આવી છે તો 4000 મળશે, 9મા ધોરણમાં આવી છે તો 6000 મળશે અને ત્રીજો હપ્તો 18 વર્ષ પૂર્ણ થશે એટલે 18 વર્ષની તમારી છોકરી થશે તો તમારે બતાવવું પડશે કે લગ્ન માટે જોઈએ છે કે એજ્યુકેશન માટે જોઈએ છે તો તમને સરકાર 1 લાખ રૂપિયા આપશે। ડાયરેક્ટ જે પણ રાશિ છે 4000 છે, 6000 છે અને 1 લાખ, આ દરેક પૈકી રાશિ તમારા બેંક ખાતામાં જમા થશે। હવે વાત કરીએ ફોર્મ ક્યાં રજૂ કરવાનું। તમે આ ફોર્મની માહિતી આંગણવાડીમાં પણ લઈ શકો છો અને ફોર્મ રજૂ કરવાની જે ઓફિસ છે એ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે અને બીજી ઓફિસ છે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી। એટલે તમે કોઈ પણ જિલ્લામાં હોવ તો ત્યાં મહિલા બાળ વિકાસની ઓફિસ હશે, ત્યાંથી તમે આ વાલી દીકરી યોજનાનું ફોર્મ ભરી શકો છો અને તાલુકા કક્ષાએ આપણે મામલતદારની કચેરીએ પણ ફોર્મ ભરી શકીએ છીએ। ઓકે।